જમીન પરના અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં 30 અંશનો ખૂણો રચતું હોય તો આ વિમાનની ઝડપ કેટલી હશે? તો સપોઝ આપણે એમ કહીએ કે આ જમીન છે, અહીંયા એક અવલોકનકાર છે, એક વિમાન છે એ અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચે છે, ત્યારે એ 30 અંશનો ખૂણો આંતરે છે જમીન પર. ઊંચાઈ છે 3600 મીટરની. તો આપણે રેડિયનમાં ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ચાપ એટલે શું થશે? રેડિયનમાં ખૂણો ગુણાકારમાં ત્રિજ્યા. હવે 30 અંશ એને π/180 વડે ગુણીએ તો રેડિયન મળે. ગુણાકારમાં ત્રિજ્યા છે એ 3600 એટલે 36 π/6. અહીંયા આપણે આમ ગણીએ તો આ 600 એટલે 600 પાઈ મીટર. હવે વિમાનની ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં સમય. તો એ ચાપ જેટલું અંતર છે એ 10 સેકન્ડમાં કાપે છે, એટલે કાપેલું અંતર ટૂંકમાં 600 પાઈ છેદમાં 10 એટલે 60 પાઈ મીટર પર સેકન્ડ થાય. તો આપણો આન્સર આવે 60 પાઈ મીટર પર સેકન્ડ એટલે એ. તો આપણો આન્સર થશે એ. 2i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરીને XY સમતલમાં અચળ પ્રવેગ i કેરેટ પ્લસ 3j કેરેટથી ગતિ કરે છે તો t બરાબર 6 સેકન્ડે તેની ઝડપ. હવે પ્રારંભિક વેગ v0 સદીશ તમને આપ્યું છે 2i કેરેટ મીટર પર સેકન્ડ. અચળ પ્રવેગ એ સદીશ એ i કેરેટ પ્લસ 3j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. t બરાબર 6 સેકન્ડે ઝડપ એટલે કે વેગનું મૂલ્ય પૂછ્યું છે. તો આપણું સૂત્ર છે v સદીશ બરાબર v0 સદીશ પ્લસ a સદીશ t. આ 2i કેરેટ પ્લસ a સદીશ એટલે i કેરેટ પ્લસ 3j કેરેટ અને ટીની કિંમત 6 સેકન્ડ એટલે 2i કેરેટ પ્લસ 6i કેરેટ પ્લસ 18j કેરેટ એટલે v સદીશ બરાબર 8i કેરેટ પ્લસ 18j કેરેટ એટલે વેગ સદીશનું મૂલ્ય તો 8નો વર્ગ વત્તા 18નો વર્ગ, 8નો વર્ગ 64, 18નો વર્ગ 324. એટલે 388 થાય. હવે 400નું વર્ગમૂળ સમજો 20 થાય તો 388નું વર્ગમૂળ 19.7 થાય. જો 19.7 છે ને, આપણે વર્ગમૂળ કાઢવા નથી બેસવાનું, કેલ્ક્યુલેટર વગર ગણવું હોય તો કેવી રીતે કરાય? 400નું વર્ગમૂળ 20 નીકળે એટલે 400 કરતાં 388ની સંખ્યા નાની કહેવાય. 388ની સંખ્યા નાની કહેવાય મતલબ એનું વર્ગમૂળ છે 20 કરતાં નાનું હોય એટલે 26 જવાબ નીકળી ગયો. 8નો વર્ગ 64 થાય તો આ તો 388 છે એટલે 8 મીટર પર સેકન્ડ બી નીકળી ગયું. 18નો વર્ગ 324 થાય તો આ 324 કરતાં મોટી સંખ્યા છે એટલે 18 બી નીકળી ગયું. તો એક જ ઓપ્શન ભાઈ 19.7 મીટર પર સેકન્ડ
એટલે આપણો આન્સર આવે 19.7 મીટર પર સેકન્ડ. તેથી ટી બરાબર 0 સમયે 10 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરી એક્સ વાય સમતલમાં 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી આગળ વધે છે. તો v0 સદીશ તમને આપ્યું છે 10 જે કેરેટ મીટર પર સેકન્ડ અને એ સદીશ આપ્યું છે 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટી બરાબર 2 સેકન્ડ સમયે કણની ઝડપ એટલે v પૂછ્યું છે. એટલે આગળ જેવો જ દાખલો છે. v સદીશ બરાબર v0 સદીશ પ્લસ એ સદીશ ટી. v0 એટલે 10 જે કેરેટ, એની વેલ્યુ 8i કેરેટ પ્લસ 2j કેરેટ અને ટી બરાબર 2 સેકન્ડ. તો આ 10 જે કેરેટ પ્લસ 16i કેરેટ પ્લસ 4j કેરેટ એટલે 16i કેરેટ 10 ને 4 14, 14 જે કેરેટ. હવે 16નો વર્ગ, તો 16નો વર્ગ થશે 15નો વર્ગ 225, 16નો 256, 14નો વર્ગ 196 એનું અંડર રૂટ એટલે અંડર રૂટ 6 + 6 12, 1 આવે, 9 ને 1 10 ને 5 15 એટલે 1 આવશે. તો 452. હવે 452 તો એનું વર્ગમૂળ, તો જો 25નું વર્ગમૂળ છે ને, એટલે 25નો વર્ગ 625 થાય એટલે 25.26 ના આવે. તો 25.26થી મોટું ન આવે એટલે 30.26 ન આવે. હવે આપણી પાસે ઓપ્શન 2 વધ્યા, એક 24.26 અને 21.26. તો ખાલી 24નો વર્ગ એક વખત કરી જોવાનો. એટલે આ 6 ને 9 ને 8 576 થાય. તો 576 કરતાં તો આ 452 ઓછી જ સંખ્યા છે એટલે 24.26 નો આવે. એટલે આપણો આન્સર આવે સી, 21.26 મીટર પર સેકન્ડ. જો રિયલ એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર વાપરવા મળવાનું નથી, તો તમારે કેલ્ક્યુલેટર વગર જવાબ લાવવાનો છે. હવે કેલ્ક્યુલેટર વગર અંડર રૂટ 452 એનો જવાબ લાવવો, 21.26 જવાબ લાવવો મુશ્કેલ છે. તો તમારે ત્યાં આન્સર ઇલિમિનેશન, મતલબ કે આ 4 ઓપ્શનમાંથી શું શું ન આવે એમ કરીને આ 3 ઓપ્શન કાઢી નાખવાના, કે આ 3 ન આવે એટલે ચોથો આવે છે. એટલે તમારે આન્સરનું એપ્રોક્સિમેશન નક્કી કરવું પડે કે શું આવશે. બરાબર? તમે 452નું વર્ગમૂળ કેલ્ક્યુલેટર વગર 21.26 નક્કી નથી કરી શકતા, તો તમે આ 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન કાઢી નાખો એટલે તમને ખબર પડી જાય લોજિકથી કે આમાં આન્સર સી જ આવશે. અને એ લોજિક ટેસ્ટ કરવા માટે જ એવો ક્વેશ્ચન તમને મૂકે. ક્લિયર થઈ ગયું? કરતા કોણ માટે y બરાબર ax માઇનસ bx સ્ક્વેર છે, જ્યાં a અને b અચળાંક છે, x અને y સમક્ષિતિજ અને ઉર્ધ્વ દિશાના પ્રક્ષિપ્ત બિંદુથી સ્થાનાંતર છે, તો કણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા હોય. હવે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તમને સમીકરણ આપ્યું છે y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. તો y છે એ એક્સનું વિધેય છે
હવે કોઈ પણ વિધેય મહત્તમ અથવા તો લઘુત્તમ બને એના માટેની શરત હોય dy/dx બરાબર 0, અને dy/dx બરાબર 0 કરવાથી એક્સનું જે મૂલ્ય મળે એ મૂલ્ય માટે આપેલું વિધેય કાં તો મહત્તમ થાય અથવા તો લઘુત્તમ થાય. હવે એનું કારણ સમજાવું તમને. સમજો, આ વાય, આ એક્સ અક્ષ, વાય બરાબર ax - bx સ્ક્વેર કે એવો કોઈ પણ વિધેય હોય ને તો એનો આલેખ કાં તો આવો હોય અથવા તો એનો આલેખ આવો હોય. બરાબર? તો અહીંયા આવા બંને આલેખ માટે અહીંયા એક્સનું મૂલ્ય મળે તો એક્સનું મૂલ્ય અહીંયા છે એ આપણને શું મળે? લઘુત્તમ મળે, એટલે કે વાય મિનિમમ મળે અહીંયા. અને અહીંયા જો આપણને મળે તો આ વાય મેક્સિમમ મળે. આ વાયનું મહત્તમ મૂલ્ય હોય એક્સના કોઈ મૂલ્ય માટે, આ લઘુત્તમ મૂલ્ય હોય. હવે લઘુત્તમ મૂલ્ય જ્યારે હોય ત્યારે એ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ કેવો હોય? એક્સ અક્ષને સમાંતર હોય. એક્સ અક્ષને સમાંતર હોય એટલે કે એનો ઢાળ શૂન્ય હોય. તો આનો ઢાળ એટલે dy/dx. તો આનો ઢાળ શૂન્ય થયો. અહીંયા બી આ સૌથી ઉપરના બિંદુએ જ તમને આ વાયનું મહત્તમ મૂલ્ય મળે તો ત્યાં પણ એનો ઢાળ શૂન્ય હોય એટલે કે dy/dx બરાબર 0 હોય. તો વાય એ એક્સનું વિધેય હોય તો એક્સની કોઈ એક ચોક્કસ કિંમત માટે વાયનું મૂલ્ય કાં તો મહત્તમ મળે અથવા તો લઘુત્તમ મળે. બરાબર? તો મહત્તમ કે લઘુત્તમ મળે એના માટેની શરત dy/dx બરાબર 0 થવી જોઈએ. તો અહીંયા આપણું વિધેય છે y બરાબર ax - bx સ્ક્વેર. એ મહત્તમ બનવું જોઈએ કારણ કે વાયની મહત્તમ ઊંચાઈ પૂછેલી છે એટલે કે વાયનું મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. તો વાય મહત્તમ મળે તે માટેની શરત dy/dx બરાબર 0. હવે dy/dx એટલે વાયના સૂત્ર પરથી આપણે વિકલન કરીએ તો એ એક્સનું થાય 1 - b એક્સ સ્ક્વેરનું થાય 2x. પણ dy/dx બરાબર 0 એટલે 0 બરાબર a - 2bx માટે 2bx બરાબર a માટે x બરાબર a/2b. તો જ્યારે હું x બરાબર a/2b મૂકીશ ત્યારે વાયની મને મહત્તમ કિંમત મળશે. એટલે વાય મેક્સિમમ એટલે કે મહત્તમ ઊંચાઈ બરાબર, હવે વાય બરાબર ax - bx સ્ક્વેર આ સૂત્રમાં એક્સની કિંમત a/2b મૂકવાની. તો એક્સની કિંમત a/2b માઇનસ bx સ્ક્વેર, તો એક્સ સ્ક્વેરમાં એક્સની કિંમત a/2b એનો સ્ક્વેર એટલે આ a ઇન્ટુ a એટલે a સ્ક્વેર અપોન 2b માઇનસ b a સ્ક્વેર અપોન 4b સ્ક્વેર, b a સ્ક્વેર અપોન 4b સ્ક્વેર, એમાંથી આ એક b ઉડી જશે એટલે a સ્ક્વેર અપોન 2b માઇનસ a સ્ક્વેર અપોન 4b. તો લસા 4b આવે તો આ 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે કે a સ્ક્વેર બાય 4b. તો a સ્ક્વેર બાય 4b આપણો આન્સર થાય એટલે આપણો આન્સર આવશે સી. ક્લિયર થઈ ગયું? લખી નાખો. હવે જો લખાઈ ગયું હોય તો એક મારી પાસે બીજી રીત પણ છે આ દાખલાને સોલ્વ કરવા માટેની. એ રીતે પણ હું તમને સોલ્વ કરીને બતાવું.
હવે સમજો, અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા કણ માટે, તો પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય કોઈ કણ તો એનું ગતિપથ આવી રીતે હોય કે નહીં, આ એક્સ ને આ વાય, બરાબર. તો વાયની કિંમત એક્સની કોઈ એક પર્ટિક્યુલર માટે અહીંયા એક 0 થાય અને અહીંયા વાય બરાબર 0 થાય, બે બિંદુએ 0 થાય. એટલે વાયની કિંમત જ્યારે વાય બરાબર 0 ત્યારે એક્સ બરાબર ક્વેશ્ચન માર્ક. તો અહીંયા વાય બરાબર ax માઇનસ bx સ્ક્વેર, તો વાયની કિંમત 0 લઉં, 0 બરાબર ax માઇનસ bx સ્ક્વેર. તો 0 બરાબર એક્સ કોમન કાઢું તો a માઇનસ bx થાય કે નહીં, એટલે કે એક્સ બરાબર 0 અથવા તો a માઇનસ bx બરાબર 0, કારણ કે x ઇન્ટુ a માઇનસ bx એનો ગુણાકાર 0 થાય, એનો મતલબ એવો થાય કે બેમાંથી કોઈ એક પદ 0 હોય કે બંને પદ 0 હોય, એટલે એક્સની વેલ્યુ 0 હોય અથવા તો a માઇનસ bxની કિંમત 0 હોય. તો એક્સ બરાબર 0 એટલે ઉગમ બિંદુ પાસેથી જ્યાંથી આપણે સ્ટાર્ટ કરી આલેખ ત્યાં, અને બીજું જે જવાબ આવશે એ આપણો આલેખ જ્યાં પૂરો થાય ત્યાં. એટલે આ a બરાબર bx એટલે કે એક્સ બરાબર a બાય બી. તો અહીંયા મને એક્સની કિંમત આ એક્સ બરાબર 0 બિંદુ મળ્યું, આ એક્સ બરાબર a બાય બી મળ્યું. તો આ બેનું મધ્ય બિંદુ પાસે મને વાયની મહત્તમ કિંમત મળે, બરાબર. તો આ એનું મધ્ય બિંદુ થાય, એટલે મધ્ય બિંદુ માટે એક્સ બરાબર a બાય બી વત્તા 0/2 એનું મધ્ય બિંદુ આવી રીતે શોધાય કે બે એક્સ એમનો સરવાળો ડિવાઈડ બાય 2 કરો એટલે તમને એના મધ્ય બિંદુના એક્સ એમ મળી જાય. તો આ મળશે a બાય બી અપોન 2 એટલે કે a બાય 2b. જો આગળની રીતમાં બી એક્સ બરાબર a બાય 2b માટે જ વાય મહત્તમ મળતો હતો, એટલે અહીંયા બી એક્સ બરાબર a બાય 2b મળી ગયું, પણ આપણે અલગ રીતે કર્યું આને. તો હવે એક્સની આ કિંમત માટે વાય મેક્સિમમ શું થાય, તો કે ax માઇનસ bx સ્ક્વેર, એમાં a એક્સની કિંમત a બાય 2b માઇનસ બી આ a બાય 2b એનો સ્ક્વેર એટલે આ a સ્ક્વેર બાય 2b, અહીંયા એક બીબી ઉડી જશે એટલે આ a સ્ક્વેર બાય 4b, પાછું 4b લસા લઈએ તો 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે a સ્ક્વેર અપોન 4b. તો આપણો આન્સર આવશે સી. આ અલગ રીતે દાખલો ગણ્યો, બેમાંથી કોઈ બી એક રીતે કરો તો ચાલે. પહેલી જનરલાઇઝ મેથડ છે કે કોઈ એક વિધેય મહત્તમ અથવા તો લઘુત્તમ થાય એના માટેની શરત dy બાય dx બરાબર 0. પછી એ dy બાય dxની કિંમત શોધીને ઇક્વલ ટુ 0 કરો ને એટલે એક્સની કોઈ એક ચોક્કસ કિંમત મળે, એ ચોક્કસ કિંમત માટે આપેલું વિધેય મહત્તમ અથવા તો લઘુત્તમ થાય, બરાબર. રકમમાં તમને જનરલી આપ્યું જ હોય કે મહત્તમ થશે અથવા તો લઘુત્તમ થશે. એમ ન આપ્યું હોય તો એના માટેની એક બીજી મેથડ બી છે કે લઘુત્તમ કે મહત્તમ કેવી રીતે નક્કી થાય, તો એનું દ્વિતીય વિકલન કરવાનું, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કરો એટલે એનો જવાબ જો ઋણ આવે તો વિધેય મહત્તમ થાય, ધન આવે તો લઘુત્તમ થાય, એવી રીતે થઈ શકે. એ આપણે આગળ ક્યારેક આવશે તો ડિસ્કસ કરશું ક્લાસની અંદર. અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે dy બાય dx બરાબર 0 કરવાથી આપેલું વિધેય એક્સની કઈ કિંમત માટે મહત્તમ કે લઘુત્તમ થશે તે શોધી શકાય. તે સીટી અનુસાર વધે છે. કણની ગતિ ઉગમ બિંદુથી યુ વેગથી શરૂ થાય છે, તો ટી સમયે કણે કાપેલ અંતર. હવે સમજો, કણનો પ્રવેગ એ બરાબર સીટી, પ્રવેગ એટલે ડીવી બાય ડીટી બરાબર સીટી. તો ડીવી બરાબર સીટી ડીટી. બંને બાજુએ સંકલન કરતા
શું થશે? સંકલન ડીવી. હવે જો બરાબર સંકલન સીટી ડીટી. હવે લિમિટ મૂકવી પડશે. તો તમને સ્પષ્ટ લખ્યું છે કે કણની ગતિ ઉગમ બિંદુથી યુ વેગથી શરૂ થાય છે. એટલે કણની ગતિ શરૂ થાય એના સમયને 0 કહેવાય. ત્યારે કણનો વેગ કેટલો? યુ વેગથી શરૂ થાય છે, એટલે પ્રારંભિક વેગ યુ. હવે ટી સમયે એનો વેગ આપણે વી કહીએ. તો યુથી વી ડીવી બરાબર સંકલન 0 થી ટી સીટી ડીટી. એટલે સંકલન ડીવી એટલે વી થાય. લિમિટ મૂકીએ યુથી વી બરાબર સીટી ડીટી એટલે સી. ટીનું થાય t²/2 અને લિમિટ આવે 0 થી ટી. એટલે આ વી માઇનસ યુ બરાબર સી બ્રેકેટમાં t²/2 - 0. એટલે વી બરાબર યુ વત્તા ct²/2. હવે વી બરાબર dx/dt. તો dx/dt બરાબર યુ વત્તા ct²/2. તો dx બરાબર શું થશે? યુ વત્તા ct²/2 dt. તો બંને બાજુએ પાછું સંકલન કરીએ. તો સંકલન dx બરાબર સંકલન યુ પ્લસ ct²/2 dt. હવે ટી બરાબર 0 સમયે કણનો ઉગમ બિંદુથી ગતિ શરૂ થાય છે, એટલે એનો એક્સિયમ 0. ટી સમયે કણે કાપેલ અંતર એટલે આ ટી સમય લઈએ, તો આ કણે કાપેલ અંતર આપણે એક્સ લઈએ. તો ડીએક્સનું થાય એક્સ 0 થી એક્સ. યુનું થાય યુ ટી અને ct²/2નું થાય ct³/3 અને આ c/2 તો હતું જ આગળ. c/2 t², એમાં t²નું t³/3 કર્યું 0 થી ટી. એટલે આ x - 0 બરાબર યુ યુટી વત્તા ct³/6 માઇનસ યુ ઇન્ટુ 0 માઇનસ c/6 0નો ઘન. એટલે આ એક્સ થઈ જશે. x - 0 એટલે એક્સ. અને આ યુટી વત્તા 1/6 ct નો ઘન -0 -0 એટલે 0 થઈ જશે. તો આપણો આન્સર અલ્ટિમેટલી આવશે યુટી વત્તા 1/6 ct³. એટલે આન્સર એ. સોરી 1/6 ct 1/6 ct³ થાય. એટલે આપણો એકે આન્સર મેચ નથી થતો એકચ્યુઅલી. કાં યુટી પ્લસ 1/6 ct² છે ને, ત્યાં 1/6 ct³ આવે, એટલે આટલામાં ભૂલ છે એકચ્યુઅલી. એટલે આપણે આન્સર ડી. આન્સર આ જ આવશે ફાઇનલ, પણ એ લોકોનું પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગયેલી છે. બરાબર. ઓકે, બુકની અંદર છે ને, નવી બુકની અંદર એ પ્રિન્ટિંગ આમાં મિસ્ટેક રહી ગયેલી છે, પણ એ નવી બુકમાં સુધારેલી છે. બી ઓપ્શન છે ને, ત્યાં અહીંયા ક્યુબ લખેલો છે.
પણ આન્સરમાં ct ક્યુબ આવે, ut વત્તા 1/6 ct ક્યુબ એ આપણો ફાઇનલ આન્સર છે. પદાર્થ ઉગમ બિંદુથી પ્રારંભિક વેગ v બરાબર 30 i કેરેટ પ્લસ 40 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. જો તેના પર લાગતું અચળ બળ -6 i કેરેટ -5 j કેરેટ ન્યૂટન હોય તો કયા સમયે વેગનો y ઘટક શૂન્ય થાય? પહેલાં તો તમને આપ્યું છે બળ આપ્યું છે અને દળ આપ્યું છે. m બરાબર 5 kg છે. પ્રારંભિક વેગ v0 બરાબર 30 i કેરેટ પ્લસ 40 j કેરેટ મીટર પર સેકન્ડ છે. ફોર્સ સદિશ આપ્યો છે -6 i કેરેટ -5 j કેરેટ ન્યૂટન છે. તો એના પરથી પ્રવેગનો સદિશ મળશે f સદિશના છેદમાં દળ m, એટલે -6 i કેરેટ -5 j કેરેટ અપોન 5. હવે 5 બેયને હું સેપરેટ આપી દઉં તો -6/5 એટલે -1.2 i કેરેટ અને -5/5 એટલે 1 j કેરેટ, એટલે કે ખાલી j કેરેટ લખાય. બરાબર. તો વેગનો y ઘટક શૂન્ય થાય એમ પૂછ્યું છે. તો vy એટલે v0y પ્લસ ayt. હવે v0y એટલે પ્રારંભિક વેગનો y ઘટક એટલે 40. જો 30 i કેરેટ પ્લસ 40 j કેરેટ મીટર પર સેકન્ડ, તો 40 છે એ y ઘટક કહેવાય અને 30 છે એ x ઘટક કહેવાય. એવી જ રીતે પ્રવેગનો y ઘટક એટલે -j કેરેટ એટલે -1 t. ત્યારે વેગનો y ઘટક શૂન્ય થાય છે એટલે 0. તો t બરાબર 40 સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે સી. એક પદાર્થ અચળ પ્રવેગની અસર હેઠળ 5 સેકન્ડમાં 40 મીટર અને બીજી 5 સેકન્ડ બાદ 65 મીટર ખસે છે, તો તેનો પ્રારંભિક વેગ ખાલી જગ્યા હોય. તો બીજી 5 સેકન્ડ બાદ 65 મીટર પર ખસે છે એમ છે એકચ્યુઅલી. એટલે ટૂંકમાં બીજી 5 સેકન્ડ એટલે પહેલે શરૂઆતથી ગણો તો 10 સેકન્ડ પછી એ 65 મીટરે પહોંચે છે. તો ડી બરાબર v0t પ્લસ 1/2 at². તો પહેલી વિગત મૂકીએ ત્યારે 40 મીટર બરાબર v0 5 સેકન્ડ વત્તા 1/2 a 5નો વર્ગ એટલે 40 બરાબર 5v0 પ્લસ 25/2 a એટલે 80 બરાબર 10v0 પ્લસ 25 a. સમીકરણ 1. હવે 10 સેકન્ડ પછી એ 65 મીટરે પહોંચે છે એટલે ડી બરાબર 65 મીટર, ત્યારે v0 × 10 પ્લસ 1/2 a અને અહીંયા 10નો વર્ગ એટલે 65 બરાબર 10v0 પ્લસ 10નો વર્ગ 100, 100/2 એટલે 50, 50 a. આ સમીકરણ 2. સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ તો 180 ગુણાકારમાં 2 એટલે 160, 80 ગુણાકારમાં 2 એટલે 160 બરાબર 20v0 પ્લસ 50 a અને આ 65 બરાબર 10v0 પ્લસ 50 a. નિશાની બદલી નાખીએ તો આ 95 થાય, આ 10v0 થાય ને 0 થાય, તો v0 બરાબર 9.5 મીટર પર સેકન્ડ. પણ આ આપણે કેવી રીતે કે બીજી 5 સેકન્ડ બાદ 65 મીટર પર ખસે છે, મતલબ એવો થાય કે અહીંયા આ 0 છે, પહેલી 5 સેકન્ડમાં એ 40 મીટરના બિંદુએ પહોંચે છે અને પછીની 5 સેકન્ડમાં
એ 65 મીટરના બિંદુએ પહોંચે છે. એટલે 65 મીટર એ 0 થી 65 મીટર ને 0 થી 40 મીટર. તો આપણો આવો દાખલો થાય. v બરાબર 9.5 મીટર પર સેકન્ડ આપણને મળે. v0 બરાબર, એટલે આપણો આન્સર આવે સી. પણ એમાં 65 મીટર પર ખસે છે એમ લખવું પડે. ખાલી 65 મીટર ખસે છે એમ ન ચાલે. પેલા આ લખી નાખો. લખાઈ ગયું બધાને? હવે આને જેમ રકમ આપેલી છે એમ જ દાખલો ગણીએ આપણે, તો શું થાય જરા જોઈએ. હવે રકમ એમ કીધેલી છે કે પહેલી 5 સેકન્ડમાં 40 મીટર. તો આપણું ડી બરાબર v0t પ્લસ 1/2 at². એટલે આ 40 બરાબર v0 × 5 પ્લસ 1/2 એ 5નો વર્ગ. એટલે આ 40 બરાબર 5v0 પ્લસ 25/2a. એટલે કે 80 બરાબર 10v0 પ્લસ 25a. આ સમીકરણ 1. હવે બીજી 5 સેકન્ડ બાદ 65 મીટર ખસે છે, મતલબ બીજી 5 સેકન્ડમાં 65 મીટર અંતર કાપે છે. એટલે કે 10 સેકન્ડમાં 40 + 65 એટલે 105 મીટર અંતર કાપે. તો હવે 105 બરાબર v0 × 10 સેકન્ડ વત્તા 1/2 એ આ 10નો વર્ગ. એટલે 105 બરાબર 10v0 પ્લસ 50a. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ. સમીકરણ 2 બાદ કરતા તો સમીકરણ 1 ને 2 વડે ગુણવું એટલે 80 ગુણાકારમાં 2 160 બરાબર 10 v0 એટલે 20 અહીંયા v0 પ્લસ 25 એની જગ્યાએ 50 એ. અને આ આપણું સમીકરણ છે 105 બરાબર 10 v0 પ્લસ 50 એ. નિશાની બદલાવું તો આ બે કેન્સલ. 20 v0 માઇનસ 10 v0 એટલે 10 v0. 160માંથી 105 જાય એટલે 55. તો v0 બરાબર 5.5 મીટર પર સેકન્ડ આવે, જે તમને ઓપ્શનમાં આપ્યું નથી. પણ જેમ રકમ લખી છે એનો એ પ્રમાણે જવાબ v0 બરાબર 5.5 મીટર પર સેકન્ડ થાય. હવે આનો તાળો મેળવીને તમને બતાવી દઉં, સમજો. આપણું સૂત્ર છે ડી બરાબર v0t પ્લસ 1/2 at². પહેલી 5 સેકન્ડમાં આ 5.5, ટી બરાબર 5 સેકન્ડ પ્લસ 1/2. એની કિંમત કેટલી? તો કે એની કિંમત આપણે શોધવી પડે એકચ્યુઅલી. એટલે પહેલાં તો એની કિંમત શોધી લઈએ આપણે, પછી આ ગણીએ. તો એની કિંમત કેવી રીતે શોધશું? તો કે v0ની કિંમત છે એ સમીકરણ 1માં મૂકી દઉં. તો 80 બરાબર 10 આ 5.5 પ્લસ 25a. એટલે 10 ગુણાકારમાં 5.5 એટલે 55. તો 80 માઇનસ 55 બરાબર 25a. 80 માઇનસ 55 એટલે 25. તો 25 બરાબર 25a. એટલે એ બરાબર
1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, તો v0 એટલે 5.5, ટી એટલે 5 વત્તા 1/2 at સ્ક્વેર એટલે 1 અને ટી એટલે 5નો વર્ગ. તો આ 5.5 ગુણાકારમાં 5 એટલે 27.5 અને આ 25/2 એટલે 12.5 એટલે આ થઈ ગયું 40 મીટર. તો પહેલી 5 સેકન્ડમાં 40 મીટર, બરાબર. હવે પછીની 5 સેકન્ડમાં, તો પછીની 5 સેકન્ડમાં એટલે કુલ 10 સેકન્ડમાં, અથવા તો આપણે એમ કરીએ કે પછીની 5 સેકન્ડમાં, તો પહેલાં પછીની 5 સેકન્ડમાં એનો પ્રારંભિક વેગ કેટલો હોય, તો કે 5 સેકન્ડ પછીનો જે વેગ હોય તે v0t પ્લસ 1 v0 પ્લસ at, એટલે v0 એટલે 5.5, a એટલે 1 અને t એટલે 5, તો આ 10.5 મીટર પર સેકન્ડ થાય. હવે ડી ડેશ બીજી 5 સેકન્ડમાં કાપેલું અંતર, તો હવે આ જે આપણને મળ્યું ને તે v0 ડેશ મળ્યું. ટૂંકમાં સમજો કે અહીંથી આપણે ગતિની શરૂઆત કરી, આ t બરાબર 0 સમય, આ t બરાબર 5 સેકન્ડ. તો અહીંયા વેગ એનો v0 છે, અહીંનો વેગ v. હવે એની પછીની આ 5 સેકન્ડ એટલે આમ 10 સેકન્ડ, પણ અહીંથી અહીંયા સુધીની જો ગતિ લઈએ તો આ એનો પ્રારંભિક વેગ કહેવાય v0 ડેશ. ત્યારે આ એનો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય, તો એને આપણે ડી ડેશ કહીશું. આ અંતરને આપણે ડી કહીએ. તો અહીંયા ડી એટલે 40 મીટર છે અને ડી ડેશ એટલે 65 મીટર છે. તો ડી ડેશ એટલે v0 ડેશ પ્લસ at, એટલે આ 10.5 સોરી v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો v0 10.5 ઇન્ટુ ટી એટલે 5 સેકન્ડ વત્તા 1/2 a એટલે 1 અને t એટલે 5નો વર્ગ. તો 5 ગુણાકારમાં 5, 25, 2 અને 5 ને 1 પછી પોઈન્ટ, એટલે 52.5 વત્તા 12.5, 52.5 વત્તા 12.5 એટલે 65 મીટર થઈ ગયું. તો મળી ગયો આપણને તાળો કે પછીની 5 સેકન્ડમાં 65 મીટર અને પહેલી 5 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. જો અહીંથી આટલું આ રેડ કલરથી લખું ને એ ખાલી તાળો મેળવવા માટે છે, બરાબર. એ તમારે લખવું હોય તો લખો, ન લખો તો કંઈ વાંધો નથી. જેમ રકમ છે એ પ્રમાણે જો આપણે દાખલો ગણીએ તો v0 બરાબર 5.5 મીટર આવે, પણ રકમ આપણે સુધારીએ અને 65 મીટર પર ખસે છે એમ લખીએ તો આપણે આગળ જે દાખલો ગણ્યો તો તે મુજબ થાય. ક્લિયર થઈ ગયું? એટલે બે રકમ ખરેખર જુદી થઈ જાય છે. રકમ પ્રમાણે દાખલો ગણીએ તો જવાબ 5.5 મીટર પર સેકન્ડ આવે, પણ એવો તમને ઓપ્શન નથી આપ્યો, એટલે કાં તમારે ઓપ્શન સુધારવો પડે. 9.5 મીટર પર સેકન્ડનું 5.5 મીટર પર સેકન્ડ કરવું પડે. ઓપ્શન પ્રમાણે જવાબ લાવવો હોય તો રકમ સુધારવી પડે.